નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લોહીનો સંબંધ ન હોય પણ લાગણીની યારી હોય અને ભાઈ પછી જેની પર સૌથી વધુ ભરોસો કરાય એનું નામ ભાઈબંધ। પરંતુ સુરત જિલ્લાના કામરેજમાં મિત્રતાના પવિત્ર સંબંધને લજવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પરબ ગામની સીમમાં થયેલી સુરેશકુમાર ઉર્ફે દીપુ મિશ્રાની હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે ખુલાસો કર્યો છે કે તે સાંભળીને સૌ કોઈ શબ્દ થઈ ગયા છે। ના બીજા કોઈ નહીં પણ તેની સાથે જ ઉઠવા બેસવા માટે જમવા જનાર તેના જીગરી મિત્રએ જ કર્યું હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં જે વિગતો ખુલી છે તે મુજબ મૃતક સુરેશકુમાર અને આરોપી અશોક શિવઘરના કેવેટે પાડોશી એક મોમાં કામ કરતા હતા હોવાથી ગાઢ મિત્રો હતા અને ગત તારીખ 8/3/2026 ની રાત્રે બંને મિત્રો સાથે હોટલમાં જમવા ગયા હતા। જમીને પરત ફરતી વખતે સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। જોતજોતામાં વાત એટલી વણસી ગઈ હતી કે આવેશમાં આવી ગયેલા અશોક શિવબરને કેવટે મિત્રતા ભૂલીને બાજુમાં પડેલા ભારે પથ્થર સુરેશના માથાના ભાગમાં ચીકી દીધો હતો। ગંભીર ઈજાના કારણે સુરેશનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જે હા મિત્રો, તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।